ચાલો ગુડ મોર્નિંગ. ચાલો તો છેલ્લે આપણે જનીન નિયમનની વાત જે સમજ્યા છીએ, બરાબર છે કે જનીનનું નિયમન, જનીનના કાર્યનું નિયમન જે છે એ કઈ રીતે કરવું જોઈએ અને શું કામ કરવું જોઈએ. તો ત્રણ એના ફાયદાઓ મૂળભૂત રીતે જે મળે છે આપણને. પહેલું, આપણે એનર્જી ઉર્જા બચાવી શકીએ. બીજું, કોષ વિભેદનમાં સરળતા રહે. અને ત્રીજું, પર્યાવરણીય અનુકૂલન જે છે એમાં આપણને એનો લાભ મળે છે. હવે આપણે આ પ્રક્રિયાને એકચ્યુઅલમાં કઈ રીતે થાય છે એ સમજવાની છે કે જનીન અભિવ્યક્તિના નિયમનની જે આપણે ખાલી વાત કરી છે એ હકીકતમાં થાય છે કઈ રીતે, રાઈટ? એની આખી ઘટનાક્રમને કોઈ એક ચોક્કસ જનીનના સંદર્ભે આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ તો અહીંયા જે તમને ઉદાહરણ આપેલું છે એ આદિકોષ કેન્દ્રી કોષની અંદર જનીન અભિવ્યક્તિ કઈ રીતે કરાય છે અથવા તો કરવામાં આવે છે, બરાબર છે, એની વાત અહીંયા સમજાવેલી છે. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં ડેફિનેટલી અલગ અલગ પ્રકારની જનીન અભિવ્યક્તિ હોઈ શકે છે, કારણ કે એક મોનોસિસ્ટ્રિક છે અને એક પોલિસિસ્ટ્રિક છે. તો અહીંયા એક જ ઉદાહરણ આપેલું છે અને એ છે પોલિસિસ્ટ્રિક જનીનનું, બરાબર છે. કોઈ પ્રોબ્લેમ છે? ભુજ? ઓકે, ફાઇન. અવાજ પ્રોપરલી આવે છે ને? ઓલરાઈટ, ઠીક છે. ઓકે, સો આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે પોલિસિસ્ટ્રોનિક જનીન છે, એટલે કે કોઈ એક જનીનમાંથી એકથી વધુ mRNA નું નિર્માણ થઈ અને એકથી વધુ પ્રોટીન બનશે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂને ફરીથી યાદ કરી અને આપણે આ જનીન અભિવ્યક્તિની જે નિયમનની પ્રક્રિયા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવે, બરાબર છે. તો એના માટે થઈ અને તમારી ટેક્સ્ટબુકની અંદર એક સરસ મજાની આકૃતિ આપેલી હશે, જે આકૃતિને આપણે રિફર કરશું પહેલા, બરાબર છે. આ આકૃતિ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે, જુઓ જોઈએ બધા જ. મળી ગઈ છે? ઓલરાઈટ, ગુડ. હવે આકૃતિમાં 1, 2 અને 3 સ્ટેપ આપેલા છે. આમ તો 2 સ્ટેપ આપેલા છે. એક પ્રેરકના અભાવમાં થતી પ્રક્રિયા ઉપર દર્શાવી છે, અને બીજું પ્રેરકની હાજરીમાં થતી પ્રક્રિયા નીચે દર્શાવી છે. તો ઉપરની જે પ્રક્રિયા છે એમાં આપણે જે જનીન આપેલું છે, બરાબર છે, જનીન કરતા પણ પ્રત્યાંકન જેનું થશે એ ઘટક, બરાબર છે, એ આપેલો છે. તો એના અલગ અલગ સંજ્ઞાઓ સ્થાન માટે લખેલી છે. એ સંજ્ઞાઓની આપણે વાત કરશું. સૌથી પહેલા જે સંજ્ઞા લખેલી છે, પ્રમોટર પી ની વચ્ચે સ્મોલ આઈ કરીને એક જનીન છે, જુઓ તો દેખાણું. એટલે દાખલા તરીકે હું એવી વાત કરું કે પ્રમોટર રિજિયન છે ક્યાંય, બરાબર છે, આ કોઈ પ્રમોટર રિજિયન છે. તો પ્રમોટર રિજિયનમાં અહીંયા વચ્ચે સ્મોલ આઈ જનીન છે, રાઈટ? એટલે તમે અહીંયા જોશો એટલે તમને કેવું જોવા મળશે? કેપિટલ પી, પછી સ્મોલ આઈ અને પછી કેપિટલ ટી, એવું છે, રાઈટ? એટલે એનો મતલબ એવો કાઢવો કે પી છે ને એ આખું પ્રમોટર જનીન છે અને એની વચ્ચે સ્મોલ આઈ જે છે એ ઘૂસેલું છે, એવો મતલબ આનો કાઢવાનો થાય છે. તો આ જે આઈ છે, આઈ નો મતલબ થાય છે ઇન્ડ્યુસર, બરાબર છે, અને એનાથી એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન બનતું અહીંયા દેખાશે તમને, જુઓ તો જરાક દેખાણું, જેનું નામ છે નિગ્રાહક, બરાબર છે. તો નિગ્રાહક mRNA અને નિગ્રાહક પ્રોટીન બનશે. આ નિગ્રાહક પ્રોટીન છે એ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાને જોડાઈ જાય છે, અહીંયા બની અને ઓપરેટર સ્થાને જોડાઈ જાય એવું અહીંયા આપેલું છે.
ઓકે, તો અહીંયા નિગ્રાહક પ્રોટીન બની અને એ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાન જે છે એની ઉપર કવર થઈ જાય, ઢાંકાય. મતલબ કે ઓપરેટર સ્થાન છે ને એ ઓપરેટર સ્થાન હવે ખુલ્લું રહ્યું નથી. ઓકે, હવે આ ઓપરેટર સ્થાન છે શું એની વાત કરીએ. ઓપરેટર સ્થાન એવી જગ્યા છે કે જ્યાં પેલું આરએનએ પોલિમરેઝ, બરાબર છે, કોણ આરએનએ પોલિમરેઝ આવી જોઈન્ટ થઈ અને ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા શરૂ કરે, પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ કરે. તો અહીંયા એ સ્થાન તો ઢંકાઈ ગયું છે. હવે આપણે એક ચેપ્ટરને ફરીથી યાદ કરવું પડે. ધોરણ 11 ની અંદર તમે ભણી ગયા હશો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં એક્ટિન અને માયોસિનના તંતુઓની સંરચના, જેમાં એક્ટિનમાં એક ટ્રોપોમાયોસિન નામનું એક ભાગ છે, યાદ છે? ટ્રોપોમાયોસિન એવી જગ્યા છે કે જ્યાં માયોસિનના શીર્ષ પ્રદેશનું જોડાણ થશે એક્ટિનના તંતુ સાથે. એમ આઈ વેરી કરેક્ટ ઓર નોટ? પણ એ સ્થાન, એ જગ્યા ટ્રોપોમાયોસિનને કારણે ખુલ્લી નથી, એટલે શીર્ષ પ્રદેશ એમાં જોઈન્ટ થતું નથી. હવે જો મારે માયોસિનના શીર્ષ પ્રદેશનું જોડાણ એક્ટિનના તંતુ સાથે કરવું છે તો મારે ટ્રોપોમાયોસિનને હટાવવું પડે. એમ આઈ કરેક્ટ? હવે ટ્રોપોમાયોસિનને આપણે કઈ રીતે હટાવ્યું હતું, યાદ છે કોઈને આમાંથી? ટ્રોપોમાયોસિનને હટાવવા માટે આપણે કઈ ક્રિયાવિધિ સ્નાયુઓની અંદર જોવા મળે છે? રાજકોટ ગુરુકુલ. કેલ્શિયમ. યસ, કેલ્શિયમ. કેલ્શિયમ ક્યાં હોય? બોલો. સ્નાયુમાં કઈ જગ્યાએ? હા બોલો બોલો. રાજકોટ. ઓકે, સ્નાયુ તંતુ પડમાં, સ્નાયુ રસજાળમાં, એના અંતઃકોષ રસજાળમાં સંગ્રહિત હોય છે. એમાંથી એને રિલીઝ કરી બહાર કાઢે એટલે પેલા ભાઈ જે છે ટ્રોપોમાયોસિન એ અહીંયાથી નીકળી અને કેલ્શિયમ સાથે, એટલે કેલ્શિયમ તેની સાથે જોડાય એટલે એ નિષ્ક્રિય થઈ જાય, એટલે નીકળી જાય ત્યાંથી. એમ એક્ઝેક્ટલી એ જ મિકેનિઝમ અહીંયા લાગુ પડે છે. સેમ ટુ સેમ ઘટનાક્રમ. સમજાય છે કે નહીં? રાઈટ? અહીંયા કોણ આવ્યું? નિગ્રાહક પ્રોટીન આવી ગયું કે જે ઓપરેટર સ્થાને બેહી ગયું છે. આમ કે હવે થાય કરી લ્યો, નહીં હટું લ્યો. સમજાણું? તો આપણે નિગ્રાહક પ્રોટીનને દૂર કરવું પડે તો અહીંયાથી પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ થાય. તો મૂળભૂત રીતે નિગ્રાહકને દૂર કરવું છે એના માટે તમારે કોઈ એવો પ્રેરક પદાર્થ જોશે કેલ્શિયમ જેવો કે જે ટ્રોપોમાયોસિનને કાઢે એમ ત્યાંથી. સમજ में आ रही है बात और नॉट? તો આપણે નાખ્યું લેક્ટોઝ. શું નાખ્યું? લેક્ટોઝ. એટલે કે પ્રક્રિયા નંબર 2 લેક્ટોઝ ઉમેર્યું. પ્રેરક લખેલું છે ત્યાં, જુઓ તો મળ્યું તમને પ્રેરક એવું લખેલું બુકમાં. એ પ્રેરક લેક્ટોઝ છે ત્યાં. કોણ છે? લેક્ટોઝ. કારણ કે આ લેક ઓપેરોન છે એટલે લેક્ટોઝ નામનો પદાર્થ તમે નાખો એટલે આ લેક ઓપેરોનમાં ઓપરેટર સ્થાન ઉપર રહેલ નિગ્રાહક પ્રોટીન સાથે આ જોડાઈ ગયો લેક્ટોઝનો અણુ, પ્રેરકનો અણુ. એટલે ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ ગયું. ઓપરેટર સ્થાન ખુલ્લું થયું એટલે અહીંયા ગયું હવે આરએનએ પોલિમરેઝ. કોણ ગયું? આરએનએ પોલિમરેઝ. હવે પ્રત્યાંકન થાય. મતલબ જો પ્રેરક છે તો પ્રત્યાંકન થાય, પ્રેરક નથી તો પ્રત્યાંકન ન થાય. વેરી સિમ્પલ. રેડી? એટલે આ રીતે એનું નિયમન કરવામાં આવે છે. તો આ નિયમનની જે પ્રક્રિયા છે, બરાબર છે, આ નિયમનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોને કારણે છે? તો કે આગળના જે આ જનીનના ભાગ છે એને કારણે. આ જનીનના જે આ ભાગ છે એને કહેવાય છે નિયામકી જનીનો.
શું કહેવાય છે? નિયામકી જનીનો. રાજકોટ કે બરોડા, તમારે કોઈ ડાઉટ હોય તો પૂછો. 2 મિનિટ જ્યાં કોઈ છે નથી. કોઈ પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી કે આ ચેપ્ટર અત્યારે ચાલે છે એનો જ ડાઉટ હોય. કાંઈ બી તમારા મગજમાં કોઈ ક્વેશ્ચન એવો હોય પૂછી શકો છો. યસ રાજકોટ. રિબોઝોમમાં 80 પ્રકારના પ્રોટીન આવેલા હોય. કેવા? રિબોઝોમમાં 80 પ્રકારના પ્રોટીન ટેક્સ્ટબુકમાં લખેલ છે. 80 પ્રકારના પ્રોટીન. એટલે 80 એટલે A અને C કે 80 80? 80. ઓકે. હવે ઈ કઈ રીતના વાત કરી છે એ તમને સમજાવું. અત્યાર સુધીમાં જેટલા અલગ અલગ પ્રકારના સજીવો એના રિબોઝોમના જે પ્રોટીનની સંરચનાઓનો અભ્યાસ થયો એના વિશેની વાત કરી છે કે આપણે અલગ અલગ 80 પ્રકારના પ્રોટીન, એટલે કોઈ એક સજીવમાં 80 પ્રકારના નહીં. રેડી? સમજાય છે કે નહીં? કુલ વિવિધતા આપણે 80 જેટલા અલગ અલગ પ્રકારના રિબોઝોમ છે એ પ્રાપ્ત થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં. એમ એટલે સિંગલ સજીવમાં 80 પ્રકારના રિબોઝોમ છે એવું નથી. સિંગલ કોઈ સજીવ હશે ને એમાં તો 2 જ પ્રકારના હોય. રાઈટ? જો એ સુકોષકેન્દ્રી છે તો 60S અને 40S, અને આદિકોષકેન્દ્રી છે તો 50S અને 30S. એમ ઈ પાછું સ્પેસિફિક હોય, જાતિ સ્પેસિફિક છે. હા, ભુજ બરાબર પ્રોપરલી આવી ગયો અવાજ હવે. ઓલ રાઈટ, ગુડ. તો જ્યાંથી આપણે શરૂઆત કરવાની છે એ પોઈન્ટ ઉપર પાછો હું જાઉં છું. બરોડા સેન્ટર પ્લીઝ. કોઈ ડાઉટ? મોક લગભગ આ વખતે નથી તમારે, આઈ હોપ. હે ને? મોક ટેસ્ટ આ વખતે નથી, કારણ કે પછીથી તમારી પીએસટી નું શેડ્યુલ ચાલુ થાય છે ને, એટલે મોક ટેસ્ટ કેન્સલ કરી છે લગભગ. સર જી બેટા. આપણે શરીરના જે કોષો છે એ કોષિકાનું કોષ ઉત્પન્ન કરી શકે છે. આપણે વૃદ્ધ હા વૃદ્ધ ઓકે 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 ગેટ ઇટ. થોડીક લાંબી ફિનોમેના છે, સમજવી પ્રમાણમાં થોડીક કદાચ અઘરી પડે એવી છે, પણ છતાં તમે પૂછ્યું છે તો મારી રિસ્પોન્સિબિલિટી છે ને એક્સપ્લેન કરવું. આમાં થર્મોડાયનેમિક્સ લાગુ પડે છે, બરાબર છે? સે ફોર એક્ઝામ્પલ, જ્યારે હું વાત કરીશ કે કોઈ એક સજીવ છે જેની અંદર કોષો છે, બરાબર છે? તો આ સજીવના તંત્રને હું જો બંધ તંત્ર ગણું, થર્મોડાયનેમિક્સ મુજબ હું એને બંધ તંત્ર ગણું છું, બરાબર છે? તો કોઈ બી તંત્ર હશે એને ચલાવવા માટે તમારે 2 વસ્તુ કન્ટિન્યુઅસ એને આપવી પડે, બરાબર છે? શું આપવું પડે તમારે કોઈ પણ તંત્રને? એક તો એની અંદર તમારે પદાર્થો એટલે કે દ્રવ્યો ઉમેરતા રહેવા પડે. એની પાસે દ્રવ્ય છે જ, પણ છતાં તમારે એને કમ્પેન્સેટ કરવા માટે ઉમેરતા રહેવા પડે. બીજું, તમારે સતત ઉર્જા આપતી રહેવી પડે. સતત તમારે ઉર્જા આપતી રહેવી પડે. હવે આનો સ્ત્રોત તમારા માટે શું છે? તો કે ખોરાક છે. ખોરાક દ્વારા તમને દ્રવ્યો પણ મળે છે અને ઉર્જા પણ મળે છે. એમ આઈ વેરી કરેક્ટ? ઓલ રાઈટ. હવે 2 શબ્દોની હું તમારી સામે ચર્ચા કરું છું. એક છે એન્થાલ્પી અને એક છે એન્ટ્રોપી. આ શબ્દનો અર્થ કોને ખબર છે? ખબર હોય તો જ આ પ્રક્રિયા સમજાશે, બાકી સમજવી અઘરી છે. એક છે એન્થાલ્પી અને એક છે એન્ટ્રોપી. ચાલો આ બંને શબ્દોનો અર્થ, અથવા તો બેમાંથી એક જે ખબર હોય. રાજકોટ ગુરુકુલ. એન્થાલ્પી એટલે પ્રક્રિયા દરમિયાન ઉર્જા જરૂરી ઉર્જા. એન્ટ્રોપી એટલે પ્રક્રિયા થાશે કે નહીં થાય ઓટોમેટિક. એમ ઓકે, હું ક્લિયર કરવાની ટ્રાય કરું છું જે પ્રમાણે મને ખબર પડે છે એ પ્રમાણે.
બરાબર છે. એન્થાલ્પી નો મતલબ એવો થાય, તમે તંત્રની અંદર જે કુલ ઉર્જા નાખો છો, તંત્રમાં પ્રવેશ પામેલી કુલ ઉર્જા, જેટલી ઉર્જા તમે નાખો છો એનો ટોટલ જથ્થો છે ને એને એન્થાલ્પી કહું છું હું. બરાબર છે. હવે એનો ઉપયોગ કરશે કોણ? તંત્ર. તંત્ર આ ઉર્જાનો ઉપયોગ કરશે. પોઈન્ટ ટુ બી નોટેડ. તો મારી પાસે હવે ઉર્જા છે. ઉર્જાનો ઉપયોગ બે રીતે થાય. બરાબર છે. કાં તો ઉર્જા પ્રક્રિયામાં વપરાય, અને કાં તો ઉર્જાનો વ્યય થાય. એમ આઈ રિયલી ક્લિયર અબાઉટ ઇટ? રેડી? દાખલા તરીકે તમે ગ્લુકોઝનું દહન કરો છો, ગ્લુકોઝમાંથી એટીપી સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન કરો છો, તો ગ્લુકોઝમાંથી બધી જ ઉર્જા એટીપીમાં નથી રૂપાંતરિત થતી. ઓનલી 45%. રેડી? 55% ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. એનાથી તો તમારું શરીર ગરમ રહે છે અંદરથી. अब समझ में आ रही है बात? है ने? सो એ એક એની પ્રક્રિયા છે જે ઈ કરે છે. ઓકે. પ્રક્રિયામાં જે વપરાય છે અથવા તો ઉર્જા જે મુક્ત થાય છે, એના માટે હું શબ્દ વાપરું છું શાયદ સુના હોગા નામ, મુક્ત ઉર્જા. શું કહેવાય એને? મુક્ત ઉર્જા, કે જેનો એ પ્રક્રિયાઓની અંદર ઉપયોગ. દાખલા તરીકે એટીપી, ગ્લુકોઝમાંથી જે ઉર્જા મુક્ત થઈ છે એને તમે શું કીધું છે? એટીપી. બાકીની ઉર્જા તો વ્યય પામે છે, જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે. અંડરસ્ટુડ? ખબર પડી ગઈ? હા કે ના? ઓકે. હવે હું બીજી વ્યાખ્યાએ જાઉં છું, એન્ટ્રોપી. ઉર્જા કઈ છે? ઉષ્મા ઉર્જા. આ પેન મારા હાથમાં છે, આને હું ગરમીમાં રાખી દઉં, તડકામાં, 2 દી કાંઈ ન થાય, 5 દી કાંઈ ન થાય, 5 મહિના કાંઈ ન થાય, 5 વર્ષ કાંઈ ન થાય, 10 વર્ષ 15 વર્ષ પછી કાંઈક તો અસર થશે કે નહીં આની? પોઈન્ટ સમજાય છે? તો તમારા શરીરની અંદર કન્ટિન્યુઅસ તમે ઉષ્મા ઉર્જા તમે આપ્યા જ કરો, તમારા કોષને આપ્યા જ કરો, આપ્યા જ કરો, આપ્યા જ કરો, આપ્યા જ કરો. તમારા શરીર ઉપર અસર ન થાય? 1 વર્ષે ન થાય, 2 વર્ષે ન થાય, 10 વર્ષે ન થાય, 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે જે અસર થાય છે ને એને કહેવાય વૃદ્ધત્વ. રેડી? સમજ में आ रही है ना बात क्लियरली? તો ઈ એની અસર છે જેને હું કહીશ એન્ટ્રોપી. તો એન્ટ્રોપી શું છે ખબર છે? આ વ્યય થાય છે ને એ ઉર્જા, તો મુક્ત ઉર્જાના વ્યયથી તંત્રમાં થતી અવ્યવસ્થા નું પ્રમાણ એને કહેવાય એન્ટ્રોપી. દરેક અંગ ઉપર એની અસર થોડી 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 થતી હોય. દાખલા તરીકે સ્નાયુઓ ઉપર થાય તો સ્નાયુઓ ઝડપથી થાકતા થઈ જાય, સાંધા ઉપર થાય તો સાંધા દુખવા માંડે, આંખ ઉપર થાય ચશ્મા આવી જાય, કાન ઉપર થાય સાંભળવાનું ઓછું થઈ જાય. વૃદ્ધત્વની આ નિશાનીઓ છે ને. ચામડી ઉપર થાય તો ચામડી કેવી થઈ જાય? કરચલી વાળી થઈ જાય, જે તમે પૂછ્યું તું મને ક્વેશ્ચન ની અંદર. હૃદય ઉપર થાય એટલે હૃદયના સંસ્પંદનો ધીમા થઈ જાય.
એક સમય એવો આવશે કે તમારા વાઇટલ ઓર્ગન્સનો મતલબ એવો છે કે જે ચાલે છે ત્યારે તમારું શરીર ચાલે છે. દાખલા તરીકે આંગળી કપાઈ ગઈ તો તમે ગુજરી ન જાઓ, પણ ફેફસામાં કાણું પડી જાય તો તમે ગુજરી જાઓ. તો ફેફસું વાઇટલ ઓર્ગન કહેવાય. સમજાય છે કે નહીં? દરેક અંગ એક સરખા મહત્વના છે એવું નથી. અમુક અંગો ખૂબ જ મહત્વના છે અસ્તિત્વ માટે. અમુક અંગો હા ભલે તમારા અસ્તિત્વ સાથે સંકળાયેલા છે, પણ એટલા બધા નથી સંકળાયેલા કે ન હોય તો તમે ગુજરી જાઓ. હાથ પગ વગરના માણસો પણ આપણે આપણા દેશનું ગૌરવ કહી શકાય એવું, હમણાં આર્ચરીમાં મેડલ આવ્યું તો એની પાસે બે હાથ નથી, બેન પાસે પગથી આર્ચરીમાં ગોલ્ડ મેડલ લઈને આવે. સમજાય છે? તો હાથ વાઇટલ ઓર્ગન છે એવું તમે ના કહી શકો. કિડની વાઇટલ ઓર્ગન કહેવાય, મૂત્રપિંડ એના વગર જીવી શકાતું નથી. બરાબર છે? તમારું હૃદય વાઇટલ ઓર્ગન કહેવાય, જીવી ન શકાય એના વગર. મગજ વાઇટલ ઓર્ગન કહેવાય, તમે જીવી ના શકો એની વગર. ફેફસું વાઇટલ ઓર્ગન છે, તમે જીવી ના શકો એના વગર. યકૃત વાઇટલ ઓર્ગન છે, એના વગર જીવી ના શકાય. તો એની ઉપર જ્યારે એન્ટ્રોપીની અસર થાય અને ઈ જ્યારે ફેલ થાય ને, એન્ટ્રોપી એટલી બધી વધી જાય કે ઈ જ્યારે ફેલ થાય, ઇટ વિલ લીડ ટુ ડેથ. ખાસ કરીને હૃદય. મેડિકલ ટર્મિનોલોજી પ્રમાણે જ્યારે હૃદય ફેલ થઈ ગયું, હૃદય બંધ થયું, એને મોત ગણવામાં આવે. તમે કોમામાં છો ને હૃદય ચાલુ છે તો એને મોત નથી ગણવામાં આવતું. ક્લિયર થાય છે? મૃત્યુ નથી એ. સો જ્યારે એન્ટ્રોપીની પરફેક્ટ અસર હૃદય ઉપર એટલી થાય કે હૃદય બંધ થઈ જાય, ત્યારે એને મૃત્યુ કહેવાય. તો મૂળભૂત રીતે તમારી વૃદ્ધિ દરમિયાન આફ્ટર મેચ્યોરેશન, જ્યારે તમે પરિપક્વ થઈ જાઓ, તો પેલા કેવું થાય જુઓ, આ બધું છે જ, એન્થાલ્પી છે જ, મુક્ત ઉર્જા. જ્યારે તમારા શરીરમાં અત્યારે મુક્ત ઉર્જા છે ને, એનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. આ 100% ઉપયોગમાં લેવાઈ જાય છે. ઇટ મીન્સ તમારી અંદર વ્યય પામનારી ઉષ્માનો જથ્થો માપનો છે, ઓછો છે, તો તમને નડતો નથી. મીન્સ તમારી તો સ્કિન દિવસે દિવસે સારી થતી જાય. પોઈન્ટ સમજો તમે, બહુ મસ્ત પોઈન્ટ છે. હવે હું જે કહું છું નહીં, જેને તમે દેશી ભાષામાં કયો ચડતું લોહી છે. શું કામ? કારણ કે તમારું શરીર વૃદ્ધિના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, એટલે આ વ્યય પામેલી ઉર્જા પણ ઓછી છે અને વધારેમાં વધારે પ્રક્રિયાઓ તમારા શરીરમાં થાય છે, જેમાં મોટા ભાગની શક્તિ વપરાય છે. તો વ્યય ઓછો થાય, વપરાય વધારે, તો ઘસારો ઓછો થાય. સિમ્પલ. અવ્યવસ્થા ઓછી થાય છે. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર. હવે 21 વર્ષના થયા તમે દાખલા તરીકે, પછી તો તમારી વૃદ્ધિની પ્રક્રિયા તો અટકી જવાની. વૃદ્ધિની પ્રક્રિયા અટકે એટલે જે પ્રક્રિયામાં વપરાતી મુક્ત ઉર્જા છે એ તો વપરાવાની નથી. હે ને? ઓકે, હવે હું જે વાત કરતો હતો. હાજી બેટા. પેલા ચેપ્ટરમાં હું લખેલું હતું 11માં. હા. કોમામાં રાખેલ વ્યક્તિને કૃત્રિમ હૃદય સાથે રાખવામાં આવે છે, જીવન ગણો કે મુક્તિ? હા, તો એ તો કહું જીવંત જ છે. હું એ જ કહેવા માંગુ છું, કોમામાં છે એ જીવંત છે. એ તો હું તમને કહું છું. હા હા, કૃત્રિમ હૃદય ગમે એવું હૃદય, હૃદય ચાલુ થઈ ગયું ને, કૃત્રિમ છે એટલે ચાલુ જ થઈ ગયું કહેવાય ને એમ. એટલે એ જીવંત છે. હૃદય છે ને કૃત્રિમ છે કે કુદરતી છે એમ કહેવાનો મતલબ એ છે. સો એ જીવંત જ ગણી શકાય એમ. ઓકે, હવે આગળ વધું પાછો. હું ક્યાં છેલ્લે તમે જે પ્રોપરલી સમજો છે એ મુદ્દો કયો હતો, એટલે ત્યાંથી હું શરૂ કરું પાછું. બોલો રાજકોટ વાળા ભાઈ, બોલો. એલા ભાઈ, હું આની વાત કરું છું, તમે લેક ઓપેરોન. આ તો પૂરું તો કરવા દો મને. પાછું લેક ઓપેરોન માં જવાનું છે આપણે. હું કમ્પેર કરતો હતો એકચ્યુઅલમાં
તમારી અવસ્થા ને મારી અવસ્થા ને ઈ તમને ખબર છે કે ઈ સમજાણું નથી? દાખલા તરીકે તમે વૃદ્ધિ કરી રહ્યા છો અત્યારે અને મારી વૃદ્ધિ પૂરી થઈ ગઈ છે, એ દરમિયાન જે એન્ટ્રોપી જે છે એની અસર હું સમજાવવા માંગતો હતો એકચ્યુઅલમાં. રાઈટ? હું જે કહેવા માંગુ છું એવું છે કે તમારું ચડતું લોહી કહેવાય અને અમારું પડતું લોહી કહેવાય. એનો મતલબ શું છે? તમારી અંદર ઘસારો ન થાય, ઉલટાનું તમારી વૃદ્ધિને કારણે તમારું શરીર સારું થાય, અને અમારામાં ઘસારો થાય એટલે અમારું શરીર નબળું પડતું જાય જેમ જેમ ટાઈમ જાય એમ. એનું કારણ છે વૃદ્ધિ, કારણ કે તમારી વૃદ્ધિ થાય છે ને અમારી વૃદ્ધિ પૂરી થઈ ગઈ છે. તો વૃદ્ધિ જ્યાં સુધી થાય છે ને ત્યાં સુધીની વાત કરું તો આ મુક્ત ઉર્જા છે ને એ તમારા વૃદ્ધિની પ્રક્રિયામાં વપરાય છે. મોટા ભાગની મુક્ત ઉર્જા વપરાઈ જાય છે એટલે એની પોઝિટિવ અસર થાય છે. સમજાય છે હું જે કહેવા માંગુ છું હવે? તો અહીંયા આ અવ્યવસ્થા ઓછી થાય. અવ્યવસ્થા ઓછી થાય એટલે શરીર ઉપર એની અસર પોઝિટિવ થાય છે, નેગેટિવ નથી થતી. એટલે તમારું શરીર દિન પ્રતિદિન સારું થતું જાય, તમારી સ્કિન વધારે ગ્લો કરતી થાય, તમારું મજબૂતાઈ વધતી જાય. પણ ક્યાં સુધી આ થશે? 21 વર્ષ સુધી. પછી વૃદ્ધિની પ્રક્રિયા ગમે એવા હશો તો તમે, ગમે એવી કસરત કરશો, ગમે એવું ખાઓ, ગમે એવું પીહો, એનાથી હવે વૃદ્ધિ નથી થવાની. જીનેટિક્સમાં ના છે કે બસ 21 વર્ષ ના થાય પછી વૃદ્ધિ નહીં કરવાની હો ને, એટલે એ બંધ કરી દે વૃદ્ધિની પ્રક્રિયા. તો હવે શું થાય? મુક્ત ઉર્જા. તમે ખાવ છો તો એટલું જ, 2 રોટલી પહેલા ખાતા હતા, હવે તો 4 ખાવા માંડ્યા 21 વર્ષે. તો અંદર નાખવાનું પ્રમાણ વધી ગયું અને વપરાવાનું પ્રમાણ ઘટી ગયું, એટલે એ શું કરશે? અવ્યવસ્થા. આપણી જરૂરિયાત દાખલા તરીકે 20-25 હજારની હોય અને આપણો પગાર 3-4 લાખ રૂપિયા થઈ ગયો હોય, પછી તો આપણે જવાનું મન થાય ને મોલમાં. બસ ઈ અવ્યવસ્થા. પછી આપણે થાર ગાડી લેવાની ઈચ્છા થાય, 2-3 સોનાની ચેન લેવાની ઈચ્છા થાય, બુલેટ લઈને આમ નીકળવાની ઈચ્છા થાય, બડબડ બડબડ કરતું, ફટાકડા ફોડતા ફોડતા. તો ઈ અવ્યવસ્થા સર્જી આપણે. શું કામ? નહોતા જોતા ને આવ્યા છે ધરાર પૈસા, તો ઈ અવ્યવસ્થા સર્જે. એટલે ઈ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા ઈ છે કે ઉર્જા એટલી ને એટલી તમે આપો, ઉલટાની વધારે આપો છો અને પ્રક્રિયાનું પ્રમાણ ઘટી ગયું, એટલે ઈ આપણા શરીરમાં અવ્યવસ્થા, એવી અવ્યવસ્થા સર્જે કે એનાથી શરીર ઘસાતું જાય દિવસે દિવસે. એટલે ઈ સ્ટોરી છે આખી તમારા શરીરના વૃદ્ધત્વની સ્ટોરી. ક્લિયર થાય છે ને? ઓકે, હવે હું પાછો વયો જાઉં જ્યાં હતો ત્યાં સારો લાગુ તો લેક ઓપેરોનમાં. ઓકે, લેક ઓપેરોનની જે વાત હમણાં મેં તમને આકૃતિમાં સમજાવી, એના ઘટકો અહીંયા લખેલા છે. જે ત્યાં આકૃતિમાં છે એ અહીંયા લખેલા છે. હા બોલો બેટા. માઇક થોડુંક નીચે લઈ લો, થોડું કપાય અવાજ. હાલો, ઓકે, હવે થોડુંક નીચે લઈ લીધું એટલે હવે કદાચ સરખું આવશે. એમાં એવું છે કે આજના દિવસે અહીંયા થોડીક અમારે લગભગ ઇન્ટરનેટની જે સ્પીડ છે ને એનો થોડોક ઇસ્યુ છે એવું મને હમણાં જે સર આવ્યા હતા એમણે કીધું. કદાચ તમારી તરફથી ફોલ્ટ નથી, અહીંયાથી ઇન્ટરનેટની કનેક્ટિવિટીનો થોડોક ફોલ્ટ છે. આવો ફોલ્ટ લગભગ અહીંયાથી પહેલી વાર આવ્યો છે, જનરલી હોતો નથી, પણ આજે છે તો સહન કરીએ, બીજું શું. સમજાય છે ને કે નથી સમજાતું? એવું હોય તો કેન્સલ કરી નાખી લેક્ચર, બીજી વાર લઈ લેશું, કોઈ ચિંતા નથી એમ. જો પ્રોપરલી સમજાતું હશે તો જ આપણે આગળ વધીએ છીએ. તમે કયો એ પ્રમાણે. ઓકે, ડન છે, ફાઇન. વાત છે આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન જે છે એ કઈ રીતે થાય છે. તો એના માટે નિયમન કરવાના એક વિશિષ્ટ અનુક્રમ, એટલે કે જનીન ઉપર ન્યુક્લિયોટાઇડની એક સિક્વન્સ એટલે કે શૃંખલા છે, બરાબર છે. એ શૃંખલાને હું કહીશ નિયામકી અનુક્રમ. શું કહીશ? નિયામકી અનુક્રમ, બરાબર છે. તો આ નિયામકી અનુક્રમ ડીએનએ ની શૃંખલા છે, એટલે કે જનીનનો જ એક ભાગ છે. તો નિયામકી અનુક્રમોના આ 3 વિસ્તાર છે. એક છે પ્રમોટર, એક છે ઓપરેટર અને એક છે એન્હાન્સર અથવા તો સાયલેન્સર. આ સાયલેન્સર વાળી વાત તમારી બુકમાં નથી,
પ્રમોટર ને ઓપરેટર એ બે છે. બરાબર છે? પોઈન્ટ સમજાણો? બે પોઈન્ટ તમને તમારી બુકની ડાયાગ્રામમાં આપેલા છે. એક છે પ્રમોટર વિસ્તાર અને એક છે પ્રચાલક અથવા તો ઓપરેટર સ્થાન. એ બે આપેલા છે. તો દાખલા તરીકે હું વાત કરીશ કે તમને જ્યારે જનીન અભિવ્યક્તિની વાત તો અત્યારે આવી, પણ જનીનની સંરચના જ્યારે ભણાવી હતી, જનીનના બે ભાગ છે. કોઈ પણ એક ડીએનએ, એક જનીન છે, એના બે ભાગ છે. એક પ્રત્યાંકન કરતો એકમ છે અને એક છે કોડિંગ ક્રમ. કોડિંગ ક્રમની વાત નહીં, હું પ્રત્યાંકન એકમની વાત કરું તો પ્રત્યાંકન એકમના જે 3 વિસ્તાર છે એમાં આગળનો જે વિસ્તાર હતો એના માટે મેં નામ શું આપ્યું હતું? તો કે પ્રમોટર. યાદ આવી ગયું? તો આ છે પ્રમોટર. હવે મારે આનું અત્યારે કાંઈ કામ નથી, મારે પ્રમોટર વિશેની જ વાત કરવી છે. રાઈટ? તો હું પ્રમોટરની વાત કરું છું અત્યારે. તો દાખલા તરીકે હવે આ પ્રમોટર જ છે, માત્ર પ્રમોટર એટલે પી. એમાં વચ્ચે અહીંયા એક નાની એવી શૃંખલા છે. આ શૃંખલા આટલી પ્રમોટરની વચ્ચે છે. એ પ્રમોટરનો જ ભાગ છે જેને હું સ્મોલ આઈ કહું છું, ઇન્ડ્યુસર. બરાબર છે? અને પ્રમોટરનો જે આ છેલ્લો છેડો છે, આ અહીંયા ઓપરેટર સ્થાન છે, ઓ. રેડી? ઓપરેટર સ્થાન છે ઓ. ઓપરેટર સ્થાન ઉપર એક ભાગ છે અહીંયા, એને હું કહીશ સાયલેન્સર. સાયલેન્સર નો મતલબ શું? સાયલેન્સ કરી નાખે, અટકાવે. તો નિગ્રાહક પ્રોટીન જેવા બનતું હતું ને, નિગ્રાહક પ્રોટીન કોણ બનાવશે? ઇન્ડ્યુસર. આમાંથી બનશે mRNA. ઈ mRNA ને કહેવાય છે નિગ્રાહક mRNA. એમાંથી પ્રત્યાંકન થઈને બન્યું. હવે એમાંથી ભાષાંતરણ થઈ અને બનશે નિગ્રાહક પ્રોટીન. આ નિગ્રાહક પ્રોટીન જે બન્યું, દાખલા તરીકે એ આની ઉપર જોડાય તો એ સાયલેન્સર એવી જગ્યા છે કે જ્યાં આ નિગ્રાહક પ્રોટીન જોડાશે. એટલે સાયલેન્સરનો મતલબ એવો છે કે જ્યાં નિગ્રાહક પ્રોટીન ચોંટે છે, અને એ આવેલું હોય ઓપરેટર ઉપર જ. એટલે તમારી બુકમાં નથી એટલે તમારે કાંઈ એને યાદ રાખવાની જરૂરિયાત નથી. તમારે તો ઓપરેટર સ્થાનને યાદ રાખો એટલે ઇનફ છે. એટલે પ્રમોટર અને ઓપરેટર આ બે નિયામકી એટલે ડીએનએ નો જ ઈ ભાગ છે. અનુક્રમ લખ્યો એટલે નિયામકી અનુક્રમનો મતલબ ડીએનએ નો જ એક ભાગ છે, શૃંખલા છે. એને આધારે જે પ્રોટીન બને છે એ પ્રોટીન નિયામકી પ્રોટીન કહેવાય. શું કહેવાય? નિયામકી પ્રોટીન. અગેન એના બે ભાગ, બે પ્રકારના પ્રોટીન બને. બે પ્રકારના પ્રોટીન. એમાંથી એક તમને આપેલું છે, એક નથી આપેલું. આ નિગ્રાહક પ્રોટીન તમને આપેલું છે, એ મેં અહીંયા કીધું તમને. આ નિગ્રાહક પ્રોટીન બને, એ તમને આપેલું છે, તમારી બુકમાં પણ આપેલું છે. પણ આ સક્રિયક પ્રોટીન એક્ટિવેટર છે ને, એ તમને આપેલું નથી. તો એક પ્રત્યાંકન વધારે છે, કોણ? સક્રિયક. અને એક નિગ્રાહક છે કે જે પ્રોટીન જે પ્રત્યાંકન ને અટકાવશે, આ અટકાવે છે. આને તમારે યાદ રાખવાની જરૂરિયાત એટલા માટે નથી કે તમને ટેક્સ્ટબુકની અંદર આપેલો ભાગ નથી. એટલે તો જેટલું અહીંયા તમને આપેલું છે એ પ્રમાણે તમે અહીંયા જુઓ તો નિગ્રાહક પ્રોટીન જે બને છે એ આઈ જનીનને કારણે બને છે, અને નિગ્રાહક પ્રોટીન છે એ ઓપરેટર સ્થાન સાથે જોડાઈ જાય તો પ્રત્યાંકનની પ્રક્રિયા થતી નથી. પ્રત્યાંકનની પ્રક્રિયા ન થાય એનો મતલબ એ છે કે પ્રત્યાંકન અહીંયા અટકાવવામાં આવ્યું છે. આને કહેવાય નિયમન. તો મૂળભૂત રીતે તમે ભણો છો શું? નિયમન. નિયમન ભણો છો.
તો નિયમન કઈ રીતે કરેલું છે, શેના દ્વારા કરેલું છે? નિગ્રાહક પ્રોટીન દ્વારા. નિગ્રાહક પ્રોટીન બનાવે છે કોણ? તો કે પ્રમોટર. પ્રમોટર સ્થાન ઉપર આ નિગ્રાહક પ્રોટીન છે અને એને બનાવે છે ઓલો જનીન આઈ, જે પ્રમોટર ઉપર આવેલો છે. સોરી, પ્રમોટર પહેલા આવેલો છે, પ્રમોટર ઉપર જ પણ વચ્ચે આવેલો છે એમ. રાઈટ? એટલે પ્રમોટર પોતે જ એને બનાવશે, ઓપરેટર સ્થાન સાથે જોડી દેશે, એટલે પ્રત્યાંકન નહીં થાય. તો હવે પ્રત્યાંકન કરવું છે તો શું કરવું? રાઈટ? તો તમારે એને પ્રેરક ઉમેરવો પડે. શું ઉમેરવું પડે? પ્રેરક. એટલે પાર્ટ બી એ પ્રક્રિયાનો. ઓકે, તો આદિકોષ કેન્દ્રીમાં આ અભિવ્યક્તિની જે પ્રક્રિયા છે એનું જે મોડેલ રજૂ કરવામાં આવ્યું છે, એ મોડેલને ઓપેરોન મોડેલ કહેવાય, અથવા તો ઓપેરોન સિસ્ટમ કહેવાય. શું કહેવાય? ઓપેરોન સિસ્ટમ કહેવાય. બરાબર છે? તો એવા ઘણા બધા પ્રકારના ઓપેરોન જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમને બુકમાં પણ આપેલા છે અમુક ઉદાહરણો. ઘણા બધા ઓપેરોન્સ આદિકોષ કેન્દ્રીમાંથી આપણે શોધેલા છે. એક ઓપેરોનનું નામ છે ટ્રિપ ઓપેરોન. ટ્રિપ એટલે ટ્રિપ્ટોફેન, એના ચયાપચય સાથે સંકળાય. તો ઓપેરોન એટલે શું? તો કે કોઈ એક નિશ્ચિત પ્રકારના અણુ એના ચયાપચયનો જે પરિપથ છે, એને એનું જે મોડેલ છે, એના જે જનીન છે, એનું જે નિયંત્રણ છે, એનું જે મોડેલ બને એને ઓપેરોન મોડેલ કહેવાય. તો ટ્રિપ્ટોફેનના ચયાપચય સાથે સંકળાયેલ જનીન એનું જે મોડેલ, તો એને કહેવાય ટ્રિપ ઓપેરોન. એટલે કે ટ્રિપ્ટોફેનનું, બરાબર છે, એ નિયમન કરે. પછી એરા ઓપેરોન, બીજું નામ આપેલું છે બુકની અંદર સ્પષ્ટ રીતે. તો એ છે એરેબિનોઝ નામની એક શર્કરા છે. એરેબિનોઝ નામની એક શર્કરા છે, પોલિસેકેરાઇડ. તો એના માટેનું એ જનીન છે. બરાબર છે? તો એનો ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે ઓપેરોન છે. પછી છે હિસ ઓપેરોન. અગેઇન ફરીથી હિસ્ટિડીન નામનું એમિનો એસિડ છે અને એની આ ઓપેરોન છે. અને ચોથું ઉદાહરણ જે આપેલું છે વેલ ઓપેરોન. અગેઇન વેલાઇન, વેલાઇન અગેઇન એમિનો એસિડ છે. તો એના સંશ્લેષણ માટે આ ઓપેરોન મોડેલ છે, એટલે એને વેલ ઓપેરોન કહેવાય. તો આવા અમુક જે ઓપેરોન્સ ના મોડેલ્સ છે એ તમને આપેલા છે ટેક્સ્ટબુકની અંદર. તો એના વિશે, એના નામને હું અહીંયા ક્લિયર કરું છું. ઓલરાઈટ. હવે ઓપેરોનની જે વાત છે, ઓપેરોનની જે નિયમન કરવાની પ્રક્રિયા છે આદિકોષ કેન્દ્રી કોષોની અંદર, તો આકૃતિમાં તમને જે આપેલા હતા અલગ અલગ પ્રકારના નામ, એ નામ, દાખલા તરીકે આ કોઈ જનીન છે, જનીનની આકૃતિ આપેલી છે, બીજું કશું જ નથી, એટલે બીજું કોઈ ઓલું નથી, પણ કોઈ એક જનીન કે જે તમને આકૃતિમાં આપેલું છે, એ જનીનમાં તમે જોશો આગળના ભાગને નિયામકી જનીન કહેવાય. નિયામકી જનીનમાં પ્રમોટર છે, પ્રચાલક છે, અને એના પછીનો ભાગ આવશે બંધારણીય જનીન આવશે. બરાબર છે? તો બંધારણીય જનીનમાં અહીંયા તમને 3 ભાગ આપેલા છે. જુઓ જો આકૃતિમાં વાય જનીન છે, જુઓ તો મળ્યું છે. બરાબર છે? બીજા નંબરનું જનીન શું છે? એ જનીન હશે. ત્રીજા નંબરનું ઝેડ જનીન હશે. તો વાય, એ અને ઝેડ આવા 3 જનીનો છે. બરાબર છે? ઝેડ, વાય, એ. તો આ 3 જનીનો છે ને એ બંધારણીય જનીન છે. તો બંધારણીય જનીન પાછળ છે, નિયામકી જનીન આગળ છે. બરાબર છે? એટલે 2 પ્રકારના જે જનીનની વાત કરી, નિયામકી જનીન અને બંધારણીય જનીન. નિયામકી જનીનના જ આ ભાગ છે પ્રમોટર ને પ્રચાલક. રાઈટ? તો નિયામકી જનીન કોને કહેવાય? નિગ્રાહક પ્રોટીન માટે એ સંકેતન કરે છે. પ્રમોટર વિસ્તારમાં સ્મોલ આઈ. બરાબર છે? પછી પ્રમોટર આરએનએ પોલિમરેઝ નું જોડાણ સ્થાન છે. પ્રચાલક નિગ્રાહક પ્રોટીન સાથે જોડાય અને એ જોડાણની પ્રક્રિયા કરાવશે. અને બંધારણીય જનીન સંબંધિત પ્રોટીનની
સંકેત કરતી શૃંખલા છે ડીએનએ ની, એટલે કે વાય, ઝેડ અને એ જનીન. બરાબર છે? ઓકે. લેક ઓપેરોનના પહેલા નંબરનું જનીન છે આઈ જનીન. તો આઈ જનીન શું છે? નિગ્રાહકનું સંકેતન કરે છે. નિગ્રાહક નામનું જે પ્રોટીન છે એ આઈ ઉપરથી બનશે. આઈ માંથી mRNA બને અને નિગ્રાહક પ્રોટીન બને છે. એક જનીન છે ઝેડ જનીન. ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝ નામના ઉત્સેચક માટે છે. પછી વાય જનીન છે જે પરમિયેઝ નામના ઉત્સેચક માટે છે. અને એ જનીન છે એ ટ્રાન્સએસિટાઇલેઝ નામના જનીન માટે ઉત્સેચક માટે છે. બરાબર? આ 3 પ્રકારના ઉત્સેચક ઝેડ, વાય અને એ માંથી બને. અહીંયા તમને બીજા નંબરની જે આકૃતિ છે એમાં એ જનીનોના નામ આપેલા છે, ઓલા ઉત્સેચકોના નામ આપેલા છે. જુઓ, જનીન વર્સિસ ઉત્સેચક. તો ઝેડ જનીન છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવશે, મળ્યું. પછી વાય જનીન છે એ પરમિયેઝ બનાવે છે અને એ જનીન છે ને એ ટ્રાન્સએસિટાઇલેઝ બનાવે છે. તો ત્રણેય અલગ અલગ પ્રકારના ઉત્સેચક બનાવશે. બરાબર છે? ઓકે. ટ્રાન્સએસિટાઇલેઝ, પરમિયેઝ અને બીટા ગેલેક્ટોસાઇડેઝ. ઓકે, બીટા ગેલેક્ટોસાઇડેઝ નો રોલ શું છે? તમે અહીંયા પ્રેરક પદાર્થ તરીકે નાખવાના છો લેક્ટોઝ. શું નાખવાના છો? લેક્ટોઝ. હવે હકીકતમાં લેક્ટોઝ છે શું? પહેલા તો આપણે એ વાત સમજવાની રહી. તો ઉદાહરણ તરીકે મારી પાસે છે બેક્ટેરિયા. આ બેક્ટેરિયાનું મારે કરવું છે સંવર્ધન, એટલે કે ઉછેર. તો આ બેક્ટેરિયાના ઉછેર માટે મારી પાસે હોવું જોઈએ સંવર્ધન માધ્યમ. શું હોવું જોઈએ? સંવર્ધન માધ્યમ હોવું જોઈએ. સંવર્ધન માધ્યમમાં મારે પોષક દ્રવ્ય ઉમેરવું પડે. આ પોષક દ્રવ્યમાંથી બેક્ટેરિયા પોષણ મેળવી અને બહુગુણન કરે યુઝ્યુઅલી. હવે એની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉર્જાનો ચોક્કસ સ્ત્રોત એને જોઈશે. સામાન્ય રીતે ઉર્જાનો સ્ત્રોત કોણ છે? કોઈ પણ પ્રકારના કોષમાં ઉર્જા એટીપી જોઈએ છે, એનો સ્ત્રોત શ્વાસ્ય પદાર્થ કોણ છે? સામાન્ય શ્વાસ્ય પદાર્થ રાજકોટ ગ્લુકોઝ. ગ્લુકોઝ. તો આને જોઈએ છે ગ્લુકોઝ. કોણ જોઈએ છે? ગ્લુકોઝ. તમે બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં નાખ્યો છે લેક્ટોઝ. શું નાખ્યું? લેક્ટોઝ. લેક્ટોઝ શું છે? ડાઇસેકેરાઇડ છે. શું છે? ડાઇસેકેરાઇડ. એટલે લેક્ટોઝ નું રૂપાંતરણ કરવું પડે, તોડવો પડે 2 મોનોસેકેરાઇડમાં. લેક્ટોઝ માંથી કયા 2 મોનોસેકેરાઇડ બનશે? બોલો રાજકોટ. ગ્લુકોઝ, ભુજ. ઓકે. ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. અહીંયા એક ઉત્સેચક જોશે તમારે. શું જોશે? ઉત્સેચક. એ ઉત્સેચકનું નામ શું છે ખબર છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ. શું છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ. હવે એનું મહત્વ શું છે એ સમજાઈ ગયું છે?
બીટા ગેલેક્ટોસાઇડેઝનું, રાઈટ? ઓકે, હવે બેક્ટેરિયાના કોષમાં અંદર જાય તો આ થાય ને. ચાલો, ઓ ભાઈ, ઓ બેન, અહીંયા આ પ્રક્રિયા તો એના કોષ રસમાં થાય ને. તો પહેલા તો લેક્ટોઝ કોષ રસમાં ઘુસાડવો પડે કે નહીં? તો એ ઘુસાડવા માટે તમારે એના કોષ રસ પટલની પારગમ્યતામાં વધારો કરવો પડે. પરમિએઝ બીજા નંબરનો ઉત્સેચક. પરમિએબિલિટી વધારે એટલે એનું નામ છે પરમિએઝ. રેડી? તો એ શું કરે છે? બેક્ટેરિયાના કોષમાં એના કોષરસ પટલમાં લેક્ટોઝ માટેની પારગમ્યતામાં વધારો કરે. ક્લિયર થયું? હા કે ના? ઓકે, હવે ત્રીજી પ્રક્રિયા, ત્રીજા પ્રકારના ઉત્સેચકનું મહત્વ સમજાવું તમને. શ્વાસ્ય પદાર્થ ગેલેક્ટોઝ નથી, શ્વાસ્ય પદાર્થ ગ્લુકોઝ છે. બને છે ગેલેક્ટોઝ 50%. એટલે ગેલેક્ટોઝને રૂપાંતરિત કરવો પડે તમારે ગ્લુકોઝમાં, સમઘટકમાં. સમજાય છે? ગેલેક્ટોઝને ગ્લુકોઝમાં ફેરવો તો જ તમને ઉર્જા મળે. હવે ઈ ઓલા ત્રીજા નંબરનો ઉત્સેચક કરશે, ટ્રાન્સ એસિટાઇલેઝ. ચાલો, ત્રણ પ્રકારના ઉત્સેચકનું મહત્વ સમજાઈ ગયું છે આપણને પરફેક્ટલી. બરાબર છે? તો ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝ ને ઉત્પન્ન કરે છે, જે લેક્ટોઝ છે એનું વિભાજન કરે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં, જે મેં તમને સમજાવ્યું. વાય જનીન પરમિએઝનું સંકેત કરે, જે લેક્ટોઝના પરિવહનમાં મદદ કરે. લેક્ટોઝ છે બારે માધ્યમમાં, એમાંથી કોષ રસમાં આવે, એનું પરિવહન થાય. તો પરમિએઝ એના માટે મહત્વનું છે. અને ત્રીજું એ જનીન, જે ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. અહીંયા લખેલ નથી, મેં તમને સમજાવ્યું છે કે ટ્રાન્સ એસિટાઇલેઝ ગેલેક્ટોઝને ગ્લુકોઝમાં ફેરવી નાખશે, જેથી ગ્લુકોઝ તમે ઉપયોગમાં લઈ શકે એ બેક્ટેરિયા. બરાબર છે? આમાં કોઈને કઈ મુશ્કેલી? ઓલરાઈટ. હવે આકૃતિની અંદર બે ઘટનાક્રમ છે. ઉપરનો ઘટનાક્રમ કે જ્યાં લેક્ટોઝ નથી. બરાબર છે? તો લેક્ટોઝની જ્યાં ગેરહાજરી છે, લેક્ટોઝની ગેરહાજરી છે અહીંયા. તો લેક્ટોઝની ગેરહાજરીમાં શું થાય છે? નિગ્રાહક પ્રોટીન જે આઈ જનીન દ્વારા બને. જુઓ જોઈએ, આકૃતિ ખુલ્લી રાખજો એટલે કમ્પેર કરવાની ખબર પડે. બરાબર છે? આઈ જનીન દ્વારા નિગ્રાહક પ્રોટીન બને એ ઓપરેટર સ્થાન સાથે જોડાયેલ છે. મતલબ કે ઓપરેટર સ્થાન ખુલ્લું નથી. ઓલા ટ્રોપોમાયોસિન જેવું થાય એટલે ઓલો શીર્ષ પ્રદેશ જોડાઈ ન શકે. એટલે અહીંયા આરએનએ પોલિમરેઝ જોડાઈ ન શકે. રાઈટ? તો આરએનએ પોલિમરેઝ પ્રત્યાંકન શરૂ કરી શકતું નથી. રેડી? જેનો મતલબ એ છે કે ઝેડ, વાય અને એ અભિવ્યક્ત થાય નહીં. અને કોષમાં લેક્ટોઝનું ચયાપચય ન થાય. શું કામ ન થાય? લેક્ટોઝ નથી યાર, કમ ઓન. લેક્ટોઝ ગેરહાજર છે તો લેક્ટોઝનું ચયાપચય શું કામ કરવું જોઈએ? છે જ નહીં. બાસ હે નહીં તો બાંસુરી બનેગી કિસકી? સમજ में आ रही है बात? હવે તમે લેક્ટોઝ નાખ્યું, લેક્ટોઝની હાજરી છે. શું છે? લેક્ટોઝની હાજરી. તો લેક્ટોઝની હાજરી એટલે બીજા નંબરની ઘટનાક્રમ આકૃતિની અંદર નીચેનો ઘટનાક્રમ. લેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાઈ જાય. લેક્ટોઝ કોની સાથે જોડાય છે? નિગ્રાહક પ્રોટીન એટલે કેલ્શિયમ આવ્યો એ ટ્રોપોમાયોસિન સાથે જોડાઈ ગયો. એટલે ટ્રોપોમાયોસિન વયો ગયો અહીંયાથી, જે જગ્યાએ બેઠો હતો ને. બરાબર છે? એટલે કે એને નિષ્ક્રિય કરી નાખે. શું કરી નાખે છે? નિષ્ક્રિય કરે છે. નિષ્ક્રિય થયું એટલે ઈ ઓપરેટરથી છૂટો પડી જાય. ઓપરેટરથી છૂટો પડી જાય. ઓપરેટરથી જેવો છૂટો પડ્યો, ઓલો આરએનએ પોલિમરેઝ રાહ જોઈને જ બેઠો છે. આરએનએ પોલિમરેઝ વેઇટ જ કરે છે કે આ જાય એટલી વાર છે. ફટ કરતો આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન સાથે જોડાય અને પ્રત્યાંકનની પ્રક્રિયાને શરૂ કરે છે.
એનો મતલબ એ છે કે ઓલા ત્રણેય ઝેડ, વાય અને એ જનીન અભિવ્યક્ત થાય, ત્રણેય પ્રકારના ઉત્સેચક બને અને લેક્ટોઝનું ચયાપચય શરૂ થાય. બરાબર છે? શું કામ લેક્ટોઝની ચયાપચયની જરૂરિયાત છે? કારણ કે લેક્ટોઝ હવે હાજર છે. તો આ જે બે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા છે એમાં આ જે છે ને એને નકારાત્મક નિયમન કહેવાય. શું કામ? કારણ કે નથી અને નિયમન થાય છે એટલે એને નકારાત્મક નિયમન કહેવાય. આને હાજરીમાં થાય એટલે એને સકારાત્મક નિયમન કહેવાય. એટલે બે પ્રકારના નિયમન અહીંયા તમને સમજાવ્યા છે. જ્યારે પ્રેરક પદાર્થની ગેરહાજરી હોય એને નિયમન થાય એને નકારાત્મક નિયમન કહેવાય, અને જ્યારે પ્રેરક પદાર્થની હાજરી છે એને નિયમન થાય છે એને સકારાત્મક નિયમન કહેવાય. રેડી? આ લેક ઓપેરોન ની મદદથી આખી પ્રક્રિયા તમને સમજાવવાની પ્રયત્ન છે. લેક્ટોઝની ગેરહાજરી હોય ત્યારે નિગ્રાહક પ્રોટીન પ્રમોટર સાથે ઓપરેટર સાથે જોડાયેલો રહે, પ્રત્યાંગન અવરોધાય, ઓપરેન બંધ રહે. સ્વિચ ઓફ એવો શબ્દ વાપરેલો છે. સ્વિચ ઓફ રહે ક્યારે? લેક્ટોઝ નથી ત્યારે. લેક્ટોઝની હાજરી જ્યારે હોય ને ત્યારે સ્વિચ ઓન થાય છે. શું કામ સ્વિચ ઓન થાય? કારણ કે ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ જાય. પ્રેરક પદાર્થ એટલે કે લેક્ટોઝ જ્યારે આવ્યો ત્યારે ઓલો નિગ્રાહક પ્રોટીન પ્રેરક પદાર્થ સાથે જોડાઈ ગયો. બરાબર છે? અને અહીંયાથી નીકળી ગયો ને એટલે સ્વિચ ઓન થઈ ગઈ. એટલે નિગ્રાહક જોડાયેલો હોય ને એ ઘટનાક્રમને સ્વિચ ઓફ કહેવાય. ઓપેરોનની સ્વિચ બંધ છે, સ્વિચ ઓફ. અને જ્યારે નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાનથી દૂર થઈ જાય પ્રેરક પદાર્થની હાજરીમાં એને સ્વિચ ઓન થઈ કહેવાય. એટલે આ બે શબ્દોનો પણ આગવું મહત્વ છે આ પ્રક્રિયામાં, એટલે સ્પેશિયલી તમને અલગથી સમજાવેલું છે. બરાબર છે? તો આ ઓલું નકારાત્મક નિયમન ને હકારાત્મક નિયમનની વાત કરી જાની પહેલા મેં તમને સમજાવી છે. ઓકે, 4 પ્રકારના અલગ અલગ ઓપેરોનની વાત કરી છે. ઓકે, જે આપણે વાત કરી છે સેન્ટ્રલ ડોગમા, બરાબર છે, મધ્યસ્થ પ્રણાલી, વોટસન અને ક્રિકમાંથી ક્રિકભાઈએ આપેલી હતી. તો એમાં 3 ઘટનાક્રમ છે. એક સ્વયંજનન છે, એક પ્રત્યાંકન છે અને એક ભાષાંતરણ છે. મારે તમને હવે ત્રણેય સમજાવવાની જરૂરિયાત નથી. આ રિવિઝન સારાંશ રજૂ કરેલો છે એટલે પાછી ક્વિક રિવિઝન તમને કરાવે છે, બીજું કશું જ નથી. બરાબર છે? સ્વયંજનનની જે સામગ્રીનો આપણે વાત કરી છે, સ્વયંજનનની પ્રક્રિયા જ્યારે સમજાતા ત્યારે કઈ કઈ વસ્તુઓ વાપરી છે? ડીએનએ હેલિકેઝ, ડીએનએ પોલિમરેઝ, ટ્રોપોઆઇસોમરેઝ, ડીએનએ પ્રાઇમેઝ, ડીએનએ લાઇગેઝ એન્ડ સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. આવા અલગ અલગ પ્રકારના ઘટકો એની અંદર તમે વાપરા છે. બરાબર છે? આખી પ્રક્રિયાની અંદર. ઓકે, આરએનએ સંસાધનમાં જે પ્રોટીન એટલે કે આરએનએ ના જે સંશ્લેષણની વાત છે એટલે કે પ્રત્યાંકનની વાત છે. બરાબર છે? તો આરએનએ જ્યારે બનતું હતું, પ્રત્યાંકન જ્યારે થતું હતું, ખાસ કરીને સુકોષ કેન્દ્રી કોષમાં. સુકોષ કેન્દ્રી કોષ મોનોસિસ્ટ્રોનિક છે, તો એમાં પ્રક્રિયા થશે આરએનએમાં અને પછી એચએનઆરએનએ માંથી મેચ્યોર્ડ પરિપક્વ આરએનએ બને. એ દરમિયાન જેટલા ઉત્સેચકોની વાત છે અથવા તો અન્ય કારકોની વાત છે એ અહીંયા લખેલું છે. તો અહીંયા આ તમારી બુકમાં નથી, તમારી યાદ રાખવાની જરૂર નથી. બરાબર છે? એસએનઆરએનએ આ છે. કેપિંગની પ્રક્રિયા છે જેના ઉત્સેચકનું નામ છે કેપિંગ ઉત્સેચક. બરાબર છે? પછી ટેઇલિંગ જે પોલિમરેઝ છે એ ઉત્સેચકનું નામ છે. પ્રક્રિયાની ખબર છે, ઉત્સેચક તમારે યાદ રાખવો જરૂરી નથી. પછી આરએનએ હેલિકેઝ, આરએનએ ની પ્રક્રિયામાં ઓલી હેલિકેઝ ઓલી છૂટી પાડે ડીએનએ ની શૃંખલાને. અને આરએનએ ઓપેરોન,
ઓપેરોનની તો વાત હમણાં આપણે સમજ્યા, બરાબર છે. તો આટલા ઘટનાક્રમ તમને અહીંયા ઘટકોના નામ તમને ફરીથી યાદ કરાવ્યા છે. હવે આ આખી પ્રક્રિયા આપણે અહીંયા પૂરી કરીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ વાળી. અને હવે પછીનો આપણો જે મુદ્દો છે ડિસ્કશનનો એ આવશે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અથવા તો HGP, બરાબર છે. ઓકે, સૌથી પહેલી જે આપણી જરૂરિયાત છે અત્યારે મગજમાં રાખી અને આગળ વધવાની એ છે પહેલો શબ્દ જીનોમ, બરાબર છે. તો જીનોમ શબ્દનો પ્રોપર અર્થ આપણને પહેલા તો ખબર હોવી જોઈએ, રાઈટ? તો કોને ખબર છે જીનોમ શબ્દનો પ્રોપર અર્થ? ભુજ ખબર છે બેટા? ઓકે, બોલો. ઓકે, કુલ જનીનનો જથ્થો. રાજકોટ? એકકીય DNA સંપૂર્ણ DNA. ઓકે. કોઈ પણ કોષ છે, બરાબર છે, કોઈ પણ પ્રકારનો કોષ છે, દાખલા તરીકે એ કોષની અંદર નિશ્ચિત પ્રમાણમાં જનીનનો જથ્થો છે. આ જનીન જે છે, આ કઈ જાતનું સેટિંગ થયું છે એ સમજાતું નથી મને. જનીન દાખલા તરીકે કોઈ કોષ છે એ દ્વિકીય છે, 2n અવસ્થામાં છે, બરાબર છે, 2n અવસ્થામાં છે, દ્વિકીય અવસ્થામાં છે ઉદાહરણ તરીકે. તો તમારી અંદર જનીનોના 2 સેટ છે, એક સેટ નથી, રાઈટ? તો જીનોમનો અર્થ એવો થશે કે કોઈ પણ એક જ સેટ ના જનીનો ની કુલ સંખ્યા, તો એને જીનોમ કહેવાય. કોઈ સિંગલ સેટ. તો આપણે જીનોમ સમજવો છે આપણો, અથવા તો જીનોમનો અભ્યાસ કરવો છે, તો તમને જીનોમ મળશે ક્યાંથી? જનીઓમાંથી. સિંગલ સેટ તો જનીઓમાં જ હોય ને આપણી અંદર, અન્ડરસ્ટુડ? તો જીનોમના અભ્યાસ કરવો છે તો તમારે જનીઓના જનીનોનો અભ્યાસ કરવો પડે. રેડી? હવે વાત છે હ્યુમન ના જીનોમની. તો મનુષ્યના કોષની અંદર રહેલા કુલ જનીનોની સંખ્યા ગોતવી છે. ખાલી જનીનોની સંખ્યા ગોતવી છે એવું જ નહીં, કયું જનીન કયું કામ કરે છે એ પણ આઈડેન્ટિફાઈ કરવું છે. અને ત્રીજું, એ જનીનનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ પણ ઓળખવો છે. જેટલું હું સરળતાથી બોલું છું ને એવું આ હેલું કામ છે નહીં, રાઈટ? એટલે એ જે આખો પ્રોજેક્ટ છે ને એને કહેવાય હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો માનવ આનુવંશિકતાની સમગ્ર માહિતી મેળવવા માટેનો આ એક મહત્વનો પ્રયોગ હતો જે તે સમયે. અત્યારે તો પૂરો થઈ ચૂક્યો છે ઓલરેડી, બરાબર છે. તો એ પ્રયોગની માહિતી તમને અહીંયા શેર કરેલી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સરસ મજાનો છે. અને જીનેટિક્સની અંદર અત્યારે મેક્સિમમ જે રિસર્ચ થાય છે એનો આ પાયો છે, રાઈટ? એટલે તમારા ફ્યુચર સાથે ડાયરેક્ટલી જોડાયેલા ઘટનાક્રમમાં જીનેટિક્સમાં આ HGP આવશે, DNA ફિંગરપ્રિન્ટિંગ આવશે, બાયોટેકનોલોજી આવશે. આ બધું જ તમારા કેરિયરમાં તમે ગમે એ ફિલ્ડમાં જાશો ને આગળ આવવાનું જ છે. મેડિકલમાં જાશો તોય આવશે, ફાર્મસીમાં જાશો તોય આવશે, ને BSc MSc કરશો તોય આવશે. બધું આવવાનું જ છે આગળ, બરાબર છે.
ઓકે, આનુવંશિકતા અને ડીએનએ વચ્ચેનો શું સંબંધ છે એ આપણે મેન્ડેલિયન જેનેટિક્સ પછી જેટલા પણ સંશોધનો થયા ત્યારથી જાણીએ છીએ. સટન અને બોવરીએ આ રંગસૂત્રવાદ આપ્યો ત્યારથી ખબર છે આપણને કે આનુવંશિકતા માટે ડીએનએ જવાબદાર છે. કન્ફર્મ કોને કર્યું તો કે ટી.એચ. મોર્ગને. બરાબર છે. પછી તો આપણે ઘણું બધું જાણી ગયા છીએ કે ડીએનએ ઉપરથી આરએનએ બને, આરએનએ ઉપર જનીન સંકેતો હોય, જનીન સંકેતો ત્રિઅક્ષરી હોય, એને આધારે એમિનો એસિડના ક્રમ બને અને પ્રોટીનનું સંશ્લેષણ થાય અને આ પ્રોટીન અભિવ્યક્ત કરે છે. તો આનુવંશિકતા અને ડીએનએ વચ્ચેનો આ સંબંધ છે કે આનુવંશિકતાની જાળવણીની મૂળભૂત જવાબદારી ડીએનએની છે. બરાબર છે. કોની છે? ડીએનએની. તો આપણે એ જ સમજી લઈએ કે આપણી અંદરના ડીએનએમાં કેટલા જનીનો છે. સિમ્પલ. તો ત્યાંથી જ શરૂઆત થઈ હતી આ પ્રોજેક્ટના આઈડિયા અથવા તો સંકલ્પનાની. બરાબર છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો પરિચય જીનેટિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજીના વિકાસથી ડીએનએના ખંડો આપણે અલગ કરી શકીએ છીએ અને એનું બહુગુણન એટલે કે ક્લોનિંગ પણ કરી શકીએ છીએ. એ તો ખબર જ છે, આપણે આ બાયોટેકનોલોજીમાં ભણી ગયા છીએ. તો ડીએનએના અનુક્રમને જાણવા માટે એટલે ટુ નો, ટુ ગેટ ધી નોલેજ, જાણવા માટે સરળ અને ઝડપી ટેકનોલોજીનો વિકાસ થયો, જેને કારણે માનવ જનીનના જીનોમ જેટલા પણ છે એની અંદર જેટલા પણ જનીનો છે તો જીનોમના જનીનોના અનુક્રમની તપાસ કરવા માટે આ મહત્વના પ્રોજેક્ટની શરૂઆત થઈ. એટલે શરૂઆત જ્યારે આપણે જનીનોની માહિતી મેળવતા થયા ત્યારથી આવું કોઈ નહોતું વિચાર્યું, પણ ધીમે ધીમે ટેકનોલોજી જેમ આગળ વધતી ગઈ, આપણી પાસે મહત્વના સંસાધનો આવી ગયા, ટેકનોલોજી આવી ગઈ કે જેથી આપણે ઝડપથી જનીનની માહિતી મેળવી શકતા થયા. પછી કોક તમારા મારા જેવાની ઈચ્છા થઈ હશે કે હાલો ને આખા મનુષ્યના ડીએનએની માહિતી મેળવીએ એમ. ત્યારથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. આ રીતે આ આઈડિયાની શરૂઆત થઈ છે. બરાબર છે. તો એ ઘટનાક્રમને આપણે કહીએ છીએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. કેટલો મોટો છે એની વાત કરી છે અહીંયા HGP. રાઈટ. તો મનુષ્યની અંદર લગભગ 3 બિલિયન બેઝ પેર છે એવું તો આપણે આગળ ભણી ગયા છીએ જ્યારે આપણા ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે. બરાબર છે. તો આને ઓળખવા માટેનો અંદાજિત ખર્ચ જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો, પ્રોજેક્ટ રિપોર્ટ બન્યો ત્યારે કરવાની ટ્રાય કરી કે ખર્ચો કેટલો થશે, હાલો ને ગણીએ એમ. તો અંદાજે 3 બિલિયનનો ખર્ચો થશે. 3 બિલિયન અમેરિકન ડોલર. કારણ કે એક બેઝ પેરની જે માહિતી મેળવવી હોય તો એમાં $1 જોઈએ. તો 3 બિલિયન છે આપણી પાસે બેઝ પેર. તો 3 બિલિયનના એક ગણો એટલે 3 બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચો લગભગ એક્સપેક્ટેડ છે એવું ગણવામાં આવ્યું જે તે સમયે. માહિતી જે મળે તમને 3 બિલિયન, એને તમે લખવાની શરૂ કરો. જી સર, બોલો. મોડેલમાં લખે છે એક જોડ માટેનો ખર્ચ $3 એટલે કુલ ઓળખ $9. અચ્છા, કાંઈ વાંધો નહીં, આપણે 9 રાખીએ. આપણે ટેક્સ્ટ બુક મહત્વની છે એટલે ગુણ્યા 3 કરી નાખીએ. 9 બિલિયન છે. આપણે તો શું ફેર પડે, 3 રાખો કે 9 રાખો, ઘરની જ ખેતી છે, તમ તારે જે વાવવું હોય એ વાવી શકીએ એમ, હે ને. હવે મહત્વનો મુદ્દો હવે આવે છે કે આ માહિતી જે તમને મળે છે, 3 બિલિયન બેઝ પેરની માહિતી જે તમને મળે છે, એને જો તમે બુકમાં લખવાનો પ્રયત્ન કરશો ને તો 1000 પેજની એક બુક લ્યો ને એવી 1000 બુક બને. તો હવે એ માહિતીનો અભ્યાસ કેમ થાય? અભ્યાસ કેમ કરવો એનો? એટલે અહીંયા હલવામણી માતા ગરબે રમે છે કે હવે આનું શું કરવું. આ બધા ટેકનિકલ ઇસ્યુ આવ્યા આવે એટલે આખા પ્રોજેક્ટની અંદર આના બધાના સોલ્યુશન કરતા કરતા કેમ પ્રોજેક્ટ પૂરો થયો એની આપણે વાત સમજવાની છે લેટર ઓન. આજ તો ટાઈમ પૂરો થઈ ગયો એટલે વધારે સમય તમારો નથી લેતો, પણ નેક્સ્ટ લેવલમાં આ બધાનું સોલ્યુશન કેમ કાઢ્યું અને કઈ રીતના આ પ્રોજેક્ટ આગળ વધ્યો છે એની વાત આપણે આગળ સમજશું અને કેટલી વસ્તુ આપણને જાણવા મળી છે આ પ્રોજેક્ટના અંતે એની વાત સમજશું. બરાબર છે? ફાઇન, બોલો. 11 માં છે ને કુળ વંદો ને આ બધા ચેપ્ટર છે ને
ટેક્સ્ટબુકમાં નથી આપેલા, મોડ્યુલમાં આપેલા છે. ને ગયા વખતેના પેપરમાં એક એમાંથી પૂછવાનો જ નતો, તો તૈયાર કરી જ ન કરી. આપણે અહીંયા ભાવનગરમાં કુળ જે છે એ જનરલી કરાવતા નથી, બરાબર છે. જેટલી પણ મોટી મોટી સંસ્થાઓ જે પણ હશે એમાં મેં જે પ્રમાણે રિસર્ચ કર્યું છે એ પ્રમાણે કોઈ કરાવતું નથી. હા, એની પ્રાથમિક માહિતી વાંચીને જવું, મૂકી નહીં દેવાનું. કારણ કે મૂકશો ને ક્વેશ્ચન, જો સિલેબસનો પાર્ટ છે એટલે એ લોકો એવું ન કહી શકે કે આમાંથી પ્રશ્ન ન આવી શકે, હું ન કહી શકું. પૂછાતા નથી એ હકીકત છે, અત્યાર સુધી પૂછાણા નથી એ હકીકત છે, કોઈ ભણાવતું નથી એ પણ હકીકત છે. એટલે મેં તમારા સ્ટાફ જે તમારા ટીચર્સ છે એને તો કીધું છે કે નહીં, એક વખત ક્લાસરૂમમાં એક્સપ્લેન કરી દો તો વધારે સારું. એમ મુકાય નહીં, કારણ કે પાર્ટ ઓફ સિલેબસ છે, પણ જનરલી કોઈ ક્વેશ્ચન આવતા નથી એ બીજા નંબરની હકીકત પણ છે. એટલે એક વખત વાંચવું, વાંચ્યા વગર ન જાવું એવો મારો પર્સનલ આગ્રહ ખરો. એમ બરાબર છે. ઓલ રાઈટ.